Hello, dear student. How are you? I hope you all are fine and well. Today's lecture, we continue our previous concept or topic. Our topic is going on operator in C language. So, in previous lecture, we specially discuss about what is operator, what is the main use of operator, and how we use it in our concept. તો ટૂંકમાં પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે ઓપરેટર એટલે શું, ઓપરેટરનો જનરલી મેઇન યુઝ શું છે અને ઓપરેટરને જનરલી ક્યાં આગળ અને કેવી રીતના યુઝ કરી શકાય છે બેઝિક કોન્સેપ્ટ ચેક કરાવેલો. અને ત્યાર પછી એરિથમેટિક ઓપરેટર, રિલેશનલ ઓપરેટર એન્ડ લોજિકલ ઓપરેટર માટે ત્રણ ઓપરેટર માટે છે એ ડિટેલમાં થોડી ઇન્સ્ટ્રક્શન આપણે ચેક કરાવેલું. એક થિયરી કોન્સેપ્ટ ટૂંકમાં આપણે એને જોયેલો. હવે એ જ રીતના ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી આપણે પ્રીવિયસ લેક્ચરમાં જોયું કે ભાઈ ઓપરેટર ધેર આર મેઇનલી 8 ટાઈપ્સ ઓપરેટર ઇન સી લેંગ્વેજ, કે સી લેંગ્વેજની અંદર મુખ્ય 8 ટાઈપના અલગ અલગ ઓપરેટર્સ છે. એમાંથી 3 ઓપરેટર આપણે પ્રીવિયસ લેક્ચરમાં જોયા. હવે આજના વિડીયો લેક્ચરની અંદર આપણે અસાઇનમેન્ટ ઓપરેટર, ઇન્ક્રીમેન્ટ અને ડિક્રીમેન્ટ ઓપરેટર, કન્ડિશનલ ઓપરેટર, સ્પેશિયલ ઓપરેટર એન્ડ બીટવાઇઝ ઓપરેટર્સ જે છે એ ઓપરેટરની અહીંયા આગળ આ વિડીયો લેક્ચરની અંદર આપણે સ્પેશિયલી ચર્ચા કરવાની છે એમ. સો અગેઇન આપણે ત્યાં આગળથી પોઈન્ટને છે કન્ટિન્યુ કરાવડાવીએ તો ફર્સ્ટ ઓપરેટર આપણી સામે જે આપવામાં આવેલો છે જે 4th નંબરનો ઓપરેટર છે જેને આપણે અસાઇનમેન્ટ ઓપરેટર તરીકે કન્સિડર કરી શકીએ છીએ. હવે અસાઇનમેન્ટ ઓપરેટર એટલે શું, સૌથી પહેલો એક મિનિંગ આપણી સામે ક્લિયર એ થવો જોઈએ. અસાઇનમેન્ટ એટલે કે કોઈ એને અસાઇન કરવું, મીન્સ કે એને આપવું. સપોઝ કે હું a ઇઝ ઇક્વલ ટુ 10 એવું લખું છું તો એ શું થયો, એ આપણો વેરિયેબલનું નામ છે. તો હું એ વેરિયેબલને કોઈ 10 જે વેલ્યુ છે એ વેલ્યુ એને અસાઇન કરું છું, મીન્સ કે એને આપું છું. એટલે એ શું કરશે, હવે 10 વેલ્યુને હેન્ડલ કરશે, એ સ્ટોર કરશે, એ મેનેજ કરશે. ક્લિયર? તો અહીંયા આગળ અગેન અસાઇનમેન્ટ ઓપરેટરનો મુખ્ય પર્પઝ એ છે કે કોઈ અમુક એ ટાઈપનું શું કહે એક્સપ્રેશન છે, કોઈ કન્ડિશન છે કે કોઈ અમુક સમથિંગ એવું લોજિક છે, આ લોજિકને એવી રીતના છે એ પ્રોપરલી મેનેજ કરવા માટે, હેન્ડલ કરવા માટે અસાઇનમેન્ટ ઓપરેટરનો છે એ યુઝ કરવામાં આવે છે. અને એનો જે સિમ્બોલ છે એ ઇઝ ઇક્વલ ટુ સાઇન તરીકે આપણે એને યુઝ કરી શકીએ. હમણાં જ મેં એક્ઝામ્પલ આપ્યું કે a ઇઝ ઇક્વલ ટુ 10, તો એ શું થયું, એ વેરિયેબલ થયું અને ઇઝ ઇક્વલ ટુ સાઇન જે છે એને અસાઇનમેન્ટ ઓપરેટર તરીકે કન્સિડર કરી શકાય છે. જેમ આપણે પ્રીવિયસ લેક્ચરમાં જોયું કે પ્લસ, માઇનસ, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન આ બધું શું હતું, એ એરિથમેટિક ઓપરેટર હતા, મોડ્યુલો સિમ્બોલ. એવી જ રીતના સેકન્ડ રિલેશનલ ઓપરેટરમાં આપણે જોયું કે ગ્રેટર ધેન, લેસ ધેન, ગ્રેટર ધેન ઇક્વલ ટુ, લેસ ધેન ઇક્વલ ટુ, નોટ ઇક્વલ ટુ, આ બધા હતા એ સિમ્બોલ હતા. પણ કોના સિમ્બોલ હતા, તો કે રિલેશનલ ઓપરેટર અથવા તો એને કમ્પેરિઝન ઓપરેટર તરીકે પણ વી કેન કન્સિડર ઇટ. સેમ વે થર્ડ જે લોજિકલ ઓપરેટર આપણે જોયું, એન્ડ ઓપરેટર, ઓર ઓપરેટર એન્ડ નોટ ઓપરેટર્સ. તો ત્યાં આગળથી પણ એને આપણે સિમ્બોલિક તરીકે જોયું, એમ્પરસન સાઇનથી એમ્પરસન 2 ટાઈમ્સ લખીએ એટલે આપણે એને એન્ડ ઓપરેટર કહીએ. 2 વખત એને પાઇપલાઇન સિમ્બોલ તરીકે ઓળખી શકાય. આપણે જે ઊભા લીટા જે હતા એને ઓર ઓપરેટર્સ કરી શકાય. એક્સક્લેમેટરી સિમ્બોલ્સ એન્ડ જે સમથિંગ સિમ્બોલ સાથે આપણે રિપ્રેઝન્ટ કરીએ છીએ એને નોટ ઓપરેટર તરીકે. તો આવી રીતના આપણે ખાસ પ્રીવિયસ લેક્ચરમાં એવી જ રીતના અહીંયા આગળ પણ અસાઇનમેન્ટ ઓપરેટર માટે ઇઝ ઇક્વલ ટુ સાઇનનો છે યુઝ કરવામાં આવે છે. અસાઇનમેન્ટ ઓપરેટર આર યુઝડ ટુ અસાઇન રિઝલ્ટ ઓફ એન એક્સપ્રેશન ટુ ધી વેરિયેબલ. આવ્યું વગેરે એની આગળથી પહેલું સ્ટેટમેન્ટ આપણે આવે છે કે ભાઈ વોટ ઇઝ ધ મેઇન યુઝ ઓફ અસાઇનમેન્ટ ઓપરેટર. તો અસાઇનમેન્ટ ઓપરેટર આર યુઝ ટુ અસાઇન સમ વેલ્યુઝ ઓર રિઝલ્ટ ઓફ એન એક્સપ્રેશન ટુ ધી વેરિયેબલ. જે વેરિયેબલ આપવામાં આવેલો છે એ વેરિયેબલને કોઈ એક્સપ્રેશન છે. એક્સપ્રેશન એટલે શું, તો હમણાં આપણે લેટરથી હું તમને સમજાવું છું. એમ ગઈકાલે પણ આપણે જોયેલું હતું કે a ગ્રેટર ધેન b. તો એ શું થયું, એ એક એક્સપ્રેશન તરીકે આપણે એને કન્સિડર કરી શકીએ છીએ. ઇઝ ઇક્વલ ટુ ઇઝ ધી અસાઇનમેન્ટ ઓપરેટર ઇન સી લેંગ્વેજ. ધ ઇક્વલ ટુ સિમ્બોલ ઇઝ કોલ્ડ ધી અસાઇનમેન્ટ ઓપરેટર. અગેન ક્લિયર થાય છે અહીંયા આગળથી કે ભાઈ અહીંયા આગળ સ્પેશિયલી એક જ સિમ્બોલનો યુઝ કરવામાં આવે છે અને આ જે ઇક્વલ ટુ સાઇન જે છે એને આપણે અહીંયા આગળથી અસાઇનમેન્ટ ઓપરેટર તરીકે કન્સિડર કરી શકીએ છીએ. ઇટ ઇઝ એન ઓપરેટર ધેટ અસાઇન ધી વેલ્યુ ઓફ ધ એક્સપ્રેશન ઓન ઇટ્સ રાઇટ સાઇડ ટુ ધી વેરિયેબલ ઓન its left side
the two statement like x is equal to y એન્ડ વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ સમથિંગ. ટૂંકમાં અહીંયા આગળથી આખું સ્ટેટમેન્ટ આપણને એવું કહે છે કે ભાઈ જ્યારે આપણે અસાઇનમેન્ટ ઓપરેટરનો ઉપયોગ કરીએ છીએ ત્યારે એની લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ છે કોઈ સ્પેસિફિક એક્સપ્રેશનનો યુઝ કરવામાં આવે છે અથવા તો કોઈ ઓપરેન્ડ્સનો યુઝ કરવામાં આવે છે. અહીંયા આગળ આપણે પ્રીવિયસ લેક્ચરમાં પણ આપણે જોયું હતું કે એક્સને છે એક ઓપરેન્ડ્સ કહી શકાય, વાયને પણ એક ઓપરેન્ડ્સ કહી શકાય. તો અહીંયા આગળ જો એ કહે છે કે ઇટ ઇઝ એન ઓપરેટર ધેટ અસાઇન ધ વેલ્યુ ઓફ ધ એક્સપ્રેશન ઓન ઇટ્સ રાઇટ સાઇડ ટુ ધી વેરિયેબલ. ધારી લ્યો કે આ એક એક્સ છે તો એ એક્સ શું છે અત્યારે વેરિયેબલ તરીકે છે. તો આપણે હવે એને શું કરાવડાવીએ છીએ કે એની રાઈટ સાઈડ કોઈ એક વેરિયેબલ આપવા, આ વેરિયેબલ છે અથવા કોઈ એક્સપ્રેશન આપવામાં આવેલું હોય તો આ એક્સપ્રેશનને વેલ્યુ અસાઇન કરી શકીએ છીએ. ઓન ઇટ્સ લેફ્ટ સાઈડ ધી ટુ સ્ટેટમેન્ટ લાઈક સમથિંગ, અને આવી રીતના આપણે એને લખી શકીએ છીએ. બરોબર છે. ફર્ધર મોર સી ઓલ્સો અલાઉઝ ધ યુઝ ઓફ શોર્ટ એન્ડ અસાઇનમેન્ટ ઓપરેટર્સ. ઘણી વખત વિદ્યાર્થી મિત્રો ખાસ મોટે મેન્શન કરજો, અસાઇનમેન્ટ ઓપરેટરને છે એક શોર્ટ એન્ડ અસાઇનમેન્ટ ઓપરેટર તરીકે પણ કન્સિડર કરી શકાય. શોર્ટ એન્ડ એટલે શું? મીન્સ કે એને આપણે એક શોર્ટમાં લખી શકીએ છીએ. દાખલા તરીકે હું એમ કહું કે એ ઇઝ ઇક્વલ ટુ બી પ્લસ સી. તો એ શું થયું? હવે એ જ સ્ટેટમેન્ટને આપણે છે એ શોર્ટ હેન્ડમાં લખવું હોય તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી એવી રીતના પણ છે લખી શકીએ છીએ કે પ્લસ ઇઝ ઇક્વલ ટુ બી સમથિંગ એમ. બરાબર. તો હમણાં જોઈએ આપણે અહીંયા આગળથી. નેક્સ્ટ અહીંયા આગળ એનું એક્ઝામ્પલ આપ્યું છે, સિન્ટેક્સ આપી છે કે વેરિયેબલ ઓપરેટર ઇઝ ઇક્વલ ટુ એક્સપ્રેશન. તો ઇઝ ઇક્વલ ટુ છે આપણા ઓપરેટર, સોરી અસાઇનમેન્ટ ઓપરેટર છે, એક્સપ્રેશન છે કોઈ બી અહીંયા કોઈ બી ઓપરેટરનો ઉપયોગ કરવામાં આવે, પ્લસ માઇનસ એ કોઈ બી, અને અહીંયા આગળ વેરિયેબલનું નામ તો એ પ્લસ ઇઝ ઇક્વલ ટુ અને એક્સપ્રેશન સમથિંગ આપણે રીતે લખી શકીએ છીએ. વેર VAR ઇઝ એ વેરિયેબલ, OP is an arithmetic operator and EXP is an expression. In this case, OP is equal to is known as a shorthand operator. બરાબર છે, અથવા તો શોર્ટહેન્ડ અસાઇનમેન્ટ ઓપરેટર, કારણ કે ત્યાં આગળથી છે એક ઓપરેટરનો યુઝ કરવામાં આવે છે અને ઇઝ ઇક્વલ ટુ એટલે આપણું એક અસાઇનમેન્ટ ઓપરેટર એની સાથે યુઝ કરવામાં આવે છે. એટલા માટે એને આપણે શું કહી શકીએ છીએ કે અસાઇનમેન્ટ ઓપરેટર તરીકે એને કન્સિડર કરી શકીએ. ધ અબોવ અસાઇનમેન્ટ અગેન અહીંયા આગળથી એને આવી રીતના પણ લખી શકીએ છીએ કે VAR OP ઇઝ ઇક્વલ ટુ એક્સપ્રેશન. તો અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ કે એક્ઝામ્પલ આપ્યું છે કે એક્સ પ્લસ ઇઝ ઇક્વલ ટુ વાય. તો આનો મિનિંગ શું થયો કે એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ વાય. એવી રીતના લખો તોય ભલે અને આવી રીતના લખો તોય ભલે. જો અહીંયા આગળ આપ્યું છે કે ઇન ધ સેમ as the assignment VAR is equal to VAR ઓપરેટર છે મીન્સ કે પ્લસ સાઇન ઉપયોગ કર્યો છે તે અને EXP એટલે આપણું એક્સપ્રેશન. તો આવી રીતના પણ એને લખી શકીએ છીએ કે એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ વાય. એટલે આવી રીતના લખો તો ચાલશે અને આવી રીતના લખો તો, પણ આ જે આપણે યુઝ કર્યો ને આને શું કહેવાય? અસાઇનમેન્ટ શોર્ટ હેન્ડ ઓપરેટર તરીકેનો યુઝ કર્યો કહેવાય. જ્યારે અહીંયા આગળ છે એ લોંગ છે, કારણ કે અહીંયા આગળથી આપણે એક્સ છે એ મલ્ટિપલ ટાઈમ લખાવીએ, જ્યારે અહીંયા આગળથી એક્સને છે શું કરી દેવામાં આવ્યું છે? રિડ્યુસ કરી દેવામાં આવ્યું છે. એટલા માટે એક્સ પ્લસ ઇઝ ઇક્વલ ટુ વાય આ રીતના લખો તોય ચાલે અને એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ વાય બંનેનો મિનિંગ કેવો થાય છે? સેમ થાય છે. તો અહીંયા આગળ આ જે આપણું એક્સપ્રેશન જે છે આને એક્સપ્રેશન કહેવાય. ખાસ હવે પોઈન્ટને મેન્શન કરજો કે એક્સપ્રેશન એટલે શું, એવો ક્વેશ્ચન આપણે જનરેટ થાય તો ખબર પડી જવી જોઈએ કે આને એક્સપ્રેશન કહેવાય. તો આ એક્સપ્રેશન છે એ શોર્ટ હેન્ડ તરીકે લખેલું છે, જ્યારે આ એક્સપ્રેશન છે એ લોંગ હેન્ડ તરીકે લખેલું છે. તો આવી રીતના ટૂંકમાં કઈ વસ્તુ કોન્સેપ્ટ આપણે સમજવાનો એ છે કે ઇન સી લેંગ્વેજમાં અસાઇનમેન્ટ ઓપરેટર છે એ શોર્ટ હેન્ડ અને લોંગ હેન્ડ બંનેમાં આપણે યુઝ કરી શકીએ છીએ. શોર્ટ હેન્ડ અસાઇનમેન્ટ કેન બી યુઝડ વિથ ઓલ આરિથમેટિક ઓપરેટર. ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી અગેન આપણે એમ કહી શકીએ છીએ કે ભાઈ શોર્ટ હેન્ડ ઓપરેટર મીન્સ કે અહીંયા આગળથી એક્સ માઇનસ ઇઝ ઇક્વલ ટુ વાય, એક્સ મલ્ટિપ્લિકેશન ઇઝ ઇક્વલ ટુ વાય, એક્સ ડિવિઝન ઇઝ ઇક્વલ ટુ વાય, એક્સ મોડ્યુલો ઇઝ ઇક્વલ ટુ વાય સમથિંગ આવી રીતના એને લખી શકીએ છીએ. ક્લિયર અગેન? Next, some shorthand operator example is given below. X plus is equal to 3 means x is equal to x plus 3. તો આ બંનેનો મિનિંગ શું થયો? સેમ થયો. પણ આ જે એક્સપ્રેશન આપણે લખ્યું ને આને શોર્ટ હેન્ડ કહેવાય, જ્યારે આ શું છે? લોંગ હેન્ડ છે. તો બંનેનો ટૂંકમાં મિનિંગ સેમ છે. આ ખાલી આપણે એક્ઝામ્પલ થ્રુ એને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. x into is equal to 3 means x is equal to x into 3.
એ જ રીતના x ડિવાઇડેડ ઇઝ ઇક્વલ ટુ 3 મીન્સ x ઇઝ ઇક્વલ ટુ x ડિવાઇડેડ 3. x માઇનસ ઇઝ ઇક્વલ ટુ 3 મીન્સ x ઇઝ ઇક્વલ ટુ x માઇનસ 3. તો આવી રીતના આપણા મોડ્યુલો બધાનો છે ઉપયોગ કરી શકીએ છીએ. ઇન ધ યુઝ ઓફ શોર્ટ હેન્ડ ઓપરેટર હેઝ 3 એડવાન્ટેજીસ. ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી આપણે ક્વેશ્ચન થાય કે વાય વી યુઝ શોર્ટ હેન્ડ અસાઇનમેન્ટ ઓપરેટર. તેના અમુક બેનિફિશિયલ છે, મેઇન 3 બેનિફિશિયલ છે. પહેલો બેનિફિશિયલ એવો આપ્યો છે કે વોટ અપિયર્સ ઓન ધી લેફ્ટ હેન્ડ સાઇડ નીડ નોટ બી રિપીટેડ એન્ડ ધેરફોર ઇટ બીકમ ઇઝીયર ટુ રાઇટ. અહીંયા આગળ આપણે જોઈએ જ છીએ કે આ એક્સ છે એ મલ્ટિપલ રિપીટ કરવું પડે છે. જો જ્યારે અહીંયા આગળ છે શું છે કે આપણે એને મલ્ટિપલ ટાઈમ લખવામાં આવતું નથી, જેથી કરીને ટૂંકમાં આપણે એવું કહી શકીએ છીએ થોડુંક ટાઈમ કન્ઝ્યુમિંગ છે. આ ટેકનિક છે એ કેવી છે, ટાઈમ કન્ઝ્યુમિંગ છે. આ છે થોડીક બીજી ઇઝીએસ્ટ આપણે એને લખી શકીએ છીએ. ધી સ્ટેટમેન્ટ ઇઝ મોર કન્સિસ્ટ એન્ડ ઇઝીયર ટુ રીડ. ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી આ સ્ટેટમેન્ટને ઇઝીલી અને સારી રીતનાથી આપણે શું કરી શકીએ છીએ, લખી શકીએ છીએ, એ જ રીતના વાંચી શકીએ છીએ. અને થર્ડ સ્ટેટમેન્ટ આપ્યું છે કે ઇઝ મોર એફિશિયન્ટ. ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી સી કમ્પાઇલર જ્યારે આને યુઝ કરાવે છે તો એકદમ ઇઝીલી અને એફિશિયન્ટલી એનો ઉપયોગ કરી શકે છે. તો આવા ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી 2-3 એના એડવાન્ટેજીસ છે આપવામાં આવેલા છે. તો અસાઇનમેન્ટ ઓપરેટર છે ક્લિયર થયું વિદ્યાર્થી મિત્રો. હવે જ રીતના નેક્સ્ટ આપ્યું છે ઇન્ક્રીમેન્ટ એન્ડ ડિક્રીમેન્ટ ઓપરેટર. તો અગેન ઇન્ક્રીમેન્ટ એન્ડ ડિક્રીમેન્ટ. ઇન્ક્રીમેન્ટ ઓપરેટર એટલે જેવું નામ છે એવું જેનું કામ છે. ઇન્ક્રીમેન્ટ એટલે વધારો કરો, ડિક્રીમેન્ટ એટલે ઘટાડો કરો. તો પ્લસ પ્લસ ઓપરેટર છે એ ઇન્ક્રીમેન્ટ તરીકે કન્સિડર કરી શકાય છે, જ્યારે માઇનસ માઇનસ ઓપરેટર છે એને આપણે ડિક્રીમેન્ટ તરીકે કન્સિડર કરી શકીએ છીએ. સી પ્રોગ્રામિંગ અલાઉઝ ધ યુઝર allows the use of increment and decrement operator are add 1 and subtract 1. ટૂંકમાં બાય ડિફોલ્ટ જો આપણે કોઈ વેલ્યુ સ્પેસિફાઈડ નહીં કરીએ તો એ કોઈ બી વેલ્યુમાંથી બાય ડિફોલ્ટ છે એ શું કરાવી દેશે, 1 વેલ્યુ ડિક્રીમેન્ટ કરાવશે અને 1 વેલ્યુ ઇન્ક્રીમેન્ટ કરાવશે. સપોઝ કે આપણે a પ્લસ પ્લસ, તો આનો મિનિંગ શું થયો કે એની વેલ્યુ સપોઝ કે 10 છે તો એ બાય ડિફોલ્ટ કેટલી વેલ્યુ ઇન્ક્રીમેન્ટ કરશે, પ્લસ પ્લસ એટલે 1 થી, એની વેલ્યુ કેટલી થશે, 11 થશે. એવી રીતના બરોબર છે. એ જ રીતના સબટ્રેક્શન છે તો એ -1 છે બાય ડિફોલ્ટ છે સબટ્રેક્ટ કરશે. ટૂંકમાં મેઇન વસ્તુ સમજવાની એ છે કે કોઈ વેલ્યુ આપણે પ્લસ પ્લસ અને માઇનસ માઇનસ ખાલી આવી રીતના લખાવીએ છીએ એટલે કમ્પાઇલર ઓટોમેટિકલી 1 વેલ્યુથી ઇન્ક્રીમેન્ટ કરાવડાવશે અને 1 વેલ્યુથી ડિક્રીમેન્ટ કરાવડાવશે. નેક્સ્ટ plus plus and minus minus operator which are increment and decrement operator respectively. point ને મેન્શન કરજો. પ્લસ પ્લસ છે ઇન્ક્રીમેન્ટ માટે યુઝ થાય છે અને માઇનસ માઇનસ છે ડિક્રીમેન્ટ ઓપરેટર છે. તો ટૂંકમાં અહીંયા આગળથી આ બે ઓપરેટરના સિમ્બોલ જે છે આપણે યાદ રાખવાના છે. જેમ હમણાં આપણે અસાઇનમેન્ટમાં જોયું કે ઇક્વલ ટુ સાઇન હતી, એવી જ રીતના અહીંયા આગળથી પ્લસ પ્લસ અને માઇનસ 2 ટાઈમ પ્લસ પ્લસ અને 2 ટાઈમ માઇનસ માઇનસ ફરજિયાત તો અને તો જ આને ઇન્ક્રીમેન્ટ કહેવાશે અને આને ડિક્રીમેન્ટ પર તમે એક જ વખત પ્લસ કરશો તો પાછું એરિથમેટિક ઓપરેટરમાં કન્વર્ટ થઈ જશે. એટલે ખાસ પોઈન્ટને મેન્શન કરવાનું કે પ્લસ પ્લસ અને માઇનસ માઇનસ એ ઇન્ક્રીમેન્ટ અને ડિક્રીમેન્ટ ઓપરેટર તરીકે આપણે એને કન્સિડર કરી શકીએ છીએ. બોથ ધી ઇન્ક્રીમેન્ટ એન્ડ ડિક્રીમેન્ટ ઓપરેટર આર ઓલ્સો નોન એઝ એ યુનરી ઓપરેટર. પોઈન્ટને મેન્શન કરજો. વેરી મોસ્ટ આઈએમપી સ્ટેટમેન્ટ અગેન એકોર્ડિંગ ટુ અવર એક્ઝામ પોઈન્ટ ધીસ ક્વેશ્ચન આસ્ક સિમ્પલી કે ભાઈ ઇન્ક્રીમેન્ટ એન્ડ ડિક્રીમેન્ટ ઓપરેટર ઓલ્સો નોન એઝ એ સમથિંગ. તો આપણે એનો આન્સર આપી શકીએ કે ઇટ્સ નોન એઝ એ યુનરી ઓપરેટર. યુનરી ઓપરેટર એટલે શું? ઓપરેટર જનરલી બે ટાઈપના હોઈ શકે છે, એક યુનરી ટાઈપનો અને એક છે ટર્નરી ટાઈપનો ઓપરેટર હોય છે. તો ટર્નરી ટાઈપ એટલે શું કે આપણે જેમણે પ્રીવિયસ એક્ઝામ્પલમાં લખ્યું ને કે અહીંયા આગળથી કે એક્સ પ્લસ વાય અથવા તો 3, તો આને ટર્નરી કહેવાય. કારણ કે અહીંયા પ્લસ છે એ શું છે, એક ઓપરેટર છે, પણ એની આ સાઈડે એક ઓપરેન્ટ્સની વેલ્યુ આપવામાં આવેલી છે અને આ સાઈડ પણ છે શું કરવામાં આવેલી છે, એક ઓપરેન્ટ્સની વેલ્યુ આપવામાં આવે. એટલા માટે આને ટર્નરી ઓપરેટર કહેવાય. જ્યારે યુનરી ઓપરેટર એટલે શું કે એક વેરિયેબલની એક જ સાઈડ છે યુઝ કરવામાં આવશે. જો કાં વેરિયેબલની આ પ્લસ પ્લસ લેફ્ટ સાઈડ અથવા તો રાઈટ સાઈડ, આપણે અહીંયા એક એક્ઝામ્પલ જોઈએ એટલે ખબર પડશે કે અહીંયા જો એમ પ્લસ 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 પછી આપણે કોઈ બીજો ઓપરેન્ટ્સનો યુઝ કરાવતા નથી. એટલા માટે આને યુનરી ઓપરેટર કહેવાય. એ જ રીતના પ્લસ પ્લસ એમ તો શું થયું, એ પછી આપણે અહીંયા આગળ કંઈ પાછળ કંઈ વસ્તુ લખાવીએ છીએ નહીં. મીન્સ કે સિંગલ શોર્ટમાં સમજવું તેટલું જ કહી શકાય કે આ ઓપરેટરની સાથે એક જ ઓપરેન્ટ્સનો યુઝ કરવામાં આવે છે. જ્યારે ટર્નરી ઓપરેટરમાં શું છે, બે ઓપરેન્ટ્સનો યુઝ કરવામાં આવે છે કે એ પ્લસ બી. તો એ એક ઓપરેન્ટ્સ થયો અને બી છે એ બીજો ઓપરેન્ટ્સ થયો. ક્લિયર થાય છે? એવી જ રીતના અહીંયા આગળ શું છે, માત્ર એક જ ઓપરેન્ટ્સનો યુઝ કરવામાં આવે છે.
The increment operator plus plus add 1 to the operands and the decrement operator minus minus subtracts 1 from the operands. હમણાં જ આપણે ઉપરનું સ્ટેટમેન્ટમાં જોયું એ જ વસ્તુ અહીંયા આપણે સમજાવી છે કે ભાઈ બાય ડિફોલ્ટ એ 1 થી ઇન્ક્રીમેન્ટ કરાવડાવશે અને 1 થી ડિક્રીમેન્ટ કરાવડાવશે. The general syntax of these operators are given below. Increment operator m plus plus or પ્લસ પ્લસ એમ. જો પોઈન્ટને મેન્શન કરજો, બહુ ઇમ્પોર્ટન્ટ આ સ્ટેટમેન્ટ આપ્યું છે. અહીંયા આગળથી આને પોસ્ટ ફિક્સ તરીકે વાંચવામાં આવે છે અને આને પ્રી ફિક્સ તરીકે વાંચી શકાય છે. પોઈન્ટને મેન્શન કરજો, ઘણી વખત એક્ઝામમાં આવું આવી શકે. તો આ પોસ્ટ એટલે પછી, કે ભાઈ આપણો આ એમ છે એ ઓપરેન્ડ્સ છે અને એના પછી શું કરવામાં આવ્યું છે, પ્લસ પ્લસ લખવામાં આવ્યું છે, એટલા માટે એને પોસ્ટ ફિક્સ તરીકે ઓળખી શકાય. જ્યારે પ્રી ફિક્સ એટલે શું, તો કે એની આ જે આપણો ઓપરેન્ડ્સ છે, જે આપણો વેરિયેબલ છે, એની આગળ પ્લસ પ્લસ લખવામાં આવ્યું છે, એટલા માટે એને પ્રી એટલે અગાઉ. તો આપણે પ્લસ પ્લસ એમ એટલે આ જે કન્સેપ્ટ છે એને પ્રી ફિક્સ તરીકે ઓળખાય છે, જ્યારે આ કન્સેપ્ટને છે શું કરી શકાય છે, પોસ્ટ ફિક્સ. બહુ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ છે વિદ્યાર્થી મિત્રો. ખાસ જો મટીરિયલ કોપી સાથે લઈને બેઠા હો તો ખાસ એને નોટ ડાઉન કરાવી દેજો. એ જ રીતના ડિક્રીમેન્ટ ઓપરેટર માટે આપવામાં આવેલું છે કે એમ માઇનસ માઇનસ ઓર માઇનસ માઇનસ એમ. બરાબર છે. તો અહીંયા આગળથી અગેન આપણે આવી રીતના લખી શકીએ છીએ અને આવી રીતના પણ લખી શકીએ. ટૂંકમાં જે ઇન્ક્રીમેન્ટ અને ડિક્રીમેન્ટને આપણે આવી રીતના છે એની સિન્ટેક્સ આપવામાં આવેલી છે. પ્લસ પ્લસ એમ, એમ માઇનસ માઇનસ અને એવી જ રીતના માઇનસ માઇનસ એમ અથવા તો પ્લસ પ્લસ એમ. ક્લિયર? તો આવી રીતના ખાસ પણ આ બંનેને વંચાઈશું. આને પોસ્ટ ફિક્સ કહી શકાય અને આને પ્રી ફિક્સ તરીકે ઓળખવામાં આવે છે. ઇન ધી એક્ઝામ્પલ એબો એમ પ્લસ પ્લસ સિમ્પલી મીન્સ એમ ઇઝ ઇક્વલ ટુ એમ પ્લસ 1. આ જે સ્ટેટમેન્ટ છે આપણે હમણાં જ આપણે જોયું શોર્ટ હેન્ડ ઓપરેટર તરીકે. બરોબર છે. તો આને આપણે આવી રીતના પણ લખી શકીએ છીએ કે એમ ઇઝ ઇક્વલ ટુ એમ પ્લસ 1 એન્ડ એમ માઇનસ માઇનસ સિમ્પલી મીન્સ એમ ઇઝ ઇક્વલ ટુ એમ માઇનસ 1. ક્લિયર? અગેન આ શોર્ટ હેન્ડની અંદર લખવામાં આવેલું છે. અહીંયા આગળ લોંગ હેન્ડની અંદર આવી લખી શકાય છે. ઇન્ક્રીમેન્ટ એન્ડ ડિક્રીમેન્ટ ઓપરેટર આર મોસ્ટલી યુઝડ ઇન ફોર લૂપ એન્ડ વાઇલ લૂપ. પોઈન્ટને મેન્શન કરજો. જનરલી આ કન્સેપ્ટ ક્યાં આગળ યુઝ કરવામાં આવે છે? આપણે ઓપરેટર પછી હવે આપણે કન્ડિશન ઉપર જ છે આગળ વધવાનું છે, તો ત્યાં આગળથી આ લૂપિંગ સ્ટેટમેન્ટ છે. ફોર લૂપ અને વાઇલ લૂપ છે એ કેવું સ્ટેટમેન્ટ છે, તેને લૂપિંગ સ્ટેટમેન્ટ તરીકે વી કેન કન્સિડર ઇટ. તો ત્યાં આગળ જનરલી ઇન્ક્રીમેન્ટ અને ડિક્રીમેન્ટ ઓપરેટરનો ઉપયોગ કરવામાં આવે છે. પ્લસ પ્લસ એમ અને એમ પ્લસ પ્લસ પરફોર્મ્સ ધ સેમ ઓપરેશન વેન ધે form statement independently, but they function differently when they are used in right hand side of expression. Suppose કે plus plus m is known as a prefix operator and m plus plus is known as a postfix expression. હમણાં જ આપણે જોયું. બરોબર છે કે ભાઈ આગળ લખેલું હોય એટલે એને પોસ્ટ પ્રી તરીકે જે ઓળખી શકાય છે, જ્યારે પાછળ લખેલું હોય તો એને પોસ્ટ ફિક્સ તરીકે કન્સિડર કરી શકાય છે. અ પ્રીફિક્સ ઓપરેટર ફર્સ્ટ એડ 1 ટુ ધી ઓપરેન્ડ્સ એન્ડ ધેન ધ રિઝલ્ટ ઇઝ અસાઇન્ડ ટુ ધી વેરિયેબલ ઓન ધી લેફ્ટ, whereas a postfix operator firstly assign value to the variable on the left side and then increment the operands by 1. સેમ ઇઝ ઇન ધી કેસ ઓફ ડિક્રીમેન્ટ ઓપરેટર. ટૂંકમાં આ સ્ટેટમેન્ટની અંદર વસ્તુ આપણે સમજાવી છે કે સપોઝ કે હું ત્યાં એક એક્ઝમ્પશન કરાવું. આપણે જોઈએ બાય અહીંયા નીચે એક એક્ઝામ્પલ આપ્યું છે કે ફોર એક્ઝામ્પલ એક્સ ઇઝ ઇક્વલ ટુ 10. તો હવે તમે વાય ઇઝ ઇક્વલ ટુ એને શું કરાવડાવો છો, પ્લસ પ્લસ એક્સ કરાવડાવો છો. એટલે આ પ્રી ફિક્સ છે. પ્રી એટલે શું, તો કે સૌથી પહેલા આ વેરિયેબલની અંદર 1 ઇન્ક્રીમેન્ટ થશે અને ત્યાર પછી એક્સની વેલ્યુ કેટલી છે, 10. એટલા માટે વાયની વેલ્યુ ખરેખર કેટલી થશે, ત્યાં આગળથી 11 થશે. ઇન ધીસ કેસ ધ વેલ્યુ ઓફ એક્સ એન્ડ વાય વિલ બી 11. કારણ કે અહીંયા આગળથી પોઈન્ટને મેન્શન કરજો એક્સ ઇઝ ઇક્વલ ટુ વાય. તો વાય એટલે વાય એક્સની વેલ્યુ અહીંયા ભલે 10 લખેલી છે પણ ખરેખર છે એક્સની વેલ્યુ શું થઈ જાય છે, અહીંયા આગળથી પ્રી ફિક્સ આપ્યું છે. પ્રી એટલે એક ઓલરેડી એક્સમાં ઇન્સર્ટ થઈ જ જાય છે. એટલા માટે એક્સની વેલ્યુ અહીંયા 10ની જગ્યાએ કેટલી થઈ જાય છે, 11 થઈ જાય છે. પોઈન્ટને મેન્શન કરજો વિદ્યાર્થી મિત્રો, બહુ સમજવા જેવો પોઈન્ટ છે. પ્રી ફિક્સ છે. પ્રી એટલે અગાઉથી ઇન્સર્ટ કરી દેવું, આટલું યાદ મગજમાં બેસાડી દો. એટલે એક વેલ્યુ છે એ 10ની 10 ઓલરેડી એક્સમાં 10 તો છે, 10 ને કેટલા થઈ ગયા એટલે હવે એક્સની વેલ્યુ 11 થઈ જાય છે અને વાયની વેલ્યુ તો ઓલરેડી 11. એટલા માટે આપણે એવું કહી શકીએ છીએ કે x and y will be 11 and x is equal to 10. અહીંયા આગળ બીજું એક્સપ્રેશન આપીને સમજાવ્યું છે કે y is equal to x plus plus. તો અહીંયા આગળ પોસ્ટ ફિક્સ છે. પોસ્ટ ફિક્સ એટલે શું, તો ત્યાં આગળથી છે પહેલા
જે એની વેલ્યુ છે એ અહીંયા આગળથી રિટર્ન કરવામાં આવશે. એટલે y ઇઝ ઇક્વલ ટુ 10, તો 10 છે એઝ ઇટ ઇઝ એમનેમ રહેશે. ત્યાર પછી વાયની વેલ્યુમાં શું કરવામાં આવશે? 1 થી એને ઇન્ક્રીમેન્ટ કરવામાં આવશે. એટલા માટે એક્સની વેલ્યુ 10 રહેશે અને વાયની વેલ્યુ કેટલી થશે? 11 થશે. ઇન ધીસ કેસ વેલ્યુ ઓફ વાય વિલ બી 10 એન્ડ ધ વેલ્યુ ઓફ એક્સ વિલ બી 11. ક્લિયર થાય છે વિદ્યાર્થી મિત્રો? ખાસ પોઈન્ટને મેન્શન કરજો. તો આ છે પોસ્ટ ફિક્સ, એટલે પછીથી ઇન્ક્રીમેન્ટ કરવામાં આવે છે. જ્યારે પ્રીફિક્સમાં શું થાય છે? પહેલા એનું ઇન્ક્રીમેન્ટ કરવામાં આવે છે. ખાસ પોઈન્ટને મેન્શન કરજો. એવું લાગશે તો આપણે આને પ્રેક્ટિકલી એવું ડેમોન્સ્ટ્રેશન સેશન હું ખાસ સમજાવડીશ. પણ અહીંયા પ્રીફિક્સ અને પોસ્ટ ફિક્સ આ બે વર્ડને છે એ ખાસ યાદ રાખવા જરૂરી છે. બરોબર છે? તો ટૂંકમાં આપણે આવી રીતના લખી શકીએ છીએ પ્રીફિક્સ, અને આને છે પોસ્ટ ફિક્સથી લખી શકીએ છીએ. નેક્સ્ટ ઓપરેટર આપવામાં આવેલો છે કન્ડિશનલ ઓપરેટર. કન્ડિશનલ ઓપરેટર શું છે? તો અગેન એટલું બધું ફ્રિકવન્ટલી યુઝેબલ નથી. જો અહીંયા સુધી આપણે ચોથો અને પાંચમો ઓપરેટર જોયો ને એ બધા ફ્રિકવન્ટલી યુઝ છે. એરિથમેટિક, રિલેશનલ, લોજિકલ, પછી આપણે હમણાં ફોર્થ ઓપરેટર જોયો તે આ ફિફ્થ ઓપરેટર છે, ઇન્ક્રીમેન્ટ અને ડિક્રીમેન્ટ ઓપરેટર. ફોર્થ ઓપરેટર આપણું અસાઇનમેન્ટ ઓપરેટર. તો આ 5 ઓપરેટર સુધીના જે ઓપરેટર્સ છે ને એ જનરલી આપણે જ્યારે પ્રોગ્રામ બનાવીએ ને ત્યારે કોમનલી યુઝ કરી શકાય. પણ હવે જે 6th, 7th અને 8 એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી બહુ રેર કેસની અંદર આપણે અત્યારે રાઇટ નાવ યુઝ કરીએ છીએ. પછી લેટરથી આપણે એનો ઉપયોગ કરાવડાવશે. પણ અત્યારનું જે આપણું સેમેસ્ટર 1ના લેવલ પ્રમાણેથી શું કહી શકાય કે 5 ઓપરેટર છે કોમનલી યુઝ છે, જ્યારે 6, 7 અને 8 એ જનરલી છે બહુ ઓછા કેસની અંદર આપણે એનો યુઝ કરાવડાય. તો કન્ડિશનલ ઓપરેટર, તો અગેન ટૂંકમાં કન્ડિશનલ ઓપરેટર છે શું? તો અમુક કન્ડિશનને એવી રીતના ચેક કરાવડાવે છે. ધ ઓપરેટર પેર ક્વેશ્ચન માર્ક એન્ડ કોલન is known as a conditional operator. તો કન્ડિશનલ ઓપરેટરનો સિમ્બોલ શું છે? ખાસ એ પહેલા તો યાદ આવવો જોઈએ કે પહેલા એને ક્વેશ્ચન માર્ક અને પછી કોલનથી એક્સપ્રેશન જે આપવામાં આવેલું હોય, ફર્સ્ટ એક્સપ્રેશન અને સેકન્ડ એક્સપ્રેશનને સેપરેટ કરવા માટે આપણે આ ઓપરેટરનો છે યુઝ કરીએ છીએ. ધીસ પેર ઓફ ઓપરેટર ઇઝ અ ટર્નરી ઓપરેટર. પોઈન્ટને મેન્શન કરજો વિદ્યાર્થી મિત્રો ખાસ. જ્યારે હમણાં આપણે આગળનો ઓપરેટર જોયો ને ઇન્ક્રીમેન્ટ અને ડિક્રીમેન્ટ ઓપરેટર, એ કેવો હતો? યુનરી ઓપરેટર હતો. જ્યારે અગેન આ ઓપરેટર કેવો છે? ટર્નરી ઓપરેટર છે. આપણે રિલેશનલ ઓપરેટર, એરિથમેટિક ઓપરેટર, લોજિકલ ઓપરેટર, આ બધા ઓપરેટર જોયા. એ પણ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી કેવા ઓપરેટર હતા? ટર્નરી ઓપરેટર હતા. કારણ કે એ ઓપરેટરની સાથે લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ બંને સાઈડથી શેનો ઉપયોગ કરવામાં આવે છે? વેરિયેબલ અથવા તો એને ઓપરેન્ડ્સ તરીકે આપણે એને કન્સિડર કરી શકીએ છીએ. ધ જનરલ સિન્ટેક્સ ઓફ કન્ડિશનલ ઓપરેટર ઇઝ ગિવન બિલો. expression 1, question mark, expression 2, colon sign, expression 3. એટલે મેન્શન કરજો. હમણાં જ આપણે આ સિમ્બોલને જોયો. તો અહીંયા આગળથી 3 એક્સપ્રેશન જે અલગ અલગ આપવામાં આવેલા છે એને સેપરેટ કરવા માટે ક્વેશ્ચન માર્ક અને કોલન. પણ ફરજિયાત મેન્શન કરજો આ જગ્યાએ જ તમારે ક્વેશ્ચન માર્કનો યુઝ કરવાનો અને અહીંયા આગળ જ કોલન સાઇનનો યુઝ કરો. પછી તમે અહીંયા આગળ કોલન સાઇનનો યુઝ કરો અને અહીંયા આગળ ક્વેશ્ચન માર્કનો ઉપયોગ કરો તો એ રોંગ થશે. સિન્ટેક્સિયલી એને એરર તરીકે જનરેટ કર્યું કહેવાય. બરોબર છે? વી કેન ઓલ્સો રાઇટ ધીસ વે લાઇક કન્ડિશન. ફર્સ્ટ એક્સપ્રેશન એટલે કન્ડિશન તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી ક્વેશ્ચન માર્ક એક્સપ્રેશન 2 એટલે ટ્રુ વેલ્યુ રિટર્ન કરાવડાવશે. કોલન સાઇન અને એક્સપ્રેશન 3 એટલે ફોલ્સ વેલ્યુ રિટર્ન કરાવડાવશે. ટૂંકમાં આપણે એવું આપવું હોય કે એ ગ્રેટર ધેન બી, તો અહીંયા આગળ આપણે લખી શકીએ કે એ ગ્રેટર ધેન બી ક્વેશ્ચન માર્ક ટ્રુ વેલ્યુ અથવા ફોલ્સ વેલ્યુ. તો ધીસ સિન્ટેક્સ કેન બી અન્ડરસ્ટુડ એઝ ધી સબસ્ટિટ્યુટ ઓફ ઇફ એલ્સ સ્ટેટમેન્ટ. ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી અમુક આવા કોન્સેપ્ટની અંદર ખાસ સ્પેશિયલી ઇફ સ્ટેટમેન્ટનો કોન્સેપ્ટ છે ત્યાં આગળ આપણે આનો છે ઉપયોગ કરી શકીએ છીએ. ઇફ ધ કન્ડિશન ઇઝ ટ્રુ ધેન ધ ટ્રુ વેલ્યુ વિલ બી પ્રોસીડ એન્ડ ઇફ ધ કન્ડિશન ઇઝ ફોલ્સ ધેન ધ ફોલ્સ વેલ્યુ વિલ બી પ્રોસીડ. અહીંયા આગળ આપણે જોયું ને કન્ડિશન ટ્રુ તો આ વેલ્યુ પ્રોસીડ થશે, કન્ડિશન ફોલ્સ તો આ વેલ્યુ પ્રોસીડ કરવામાં આવશે. ફોર એક્ઝામ્પલ, a is equal to 3, b is equal to 5. Now we consider if else statement. If a greater than b, x is equal to a, else x is equal to b. બરાબર છે? તો અહીંયા આગળથી શું થશે? એ કન્ડિશનને એવી રીતના ફૂલફિલ કરશે અને ચેક કરાવડાવશે. નાવ ધીસ ઇફ એલ્સ સ્ટેટમેન્ટ કેન બી રિટર્ન બાય યુઝિંગ કન્ડિશનલ ઓપરેટર. તો આપણે હવે આ તો એક નોર્મલ વેની અંદર લખ્યું, પણ આ જ સ્ટેટમેન્ટને આપણે કન્ડિશનલ ઓપરેટરમાં આવી રીતના લખી શકીએ કે x ઇઝ ઇક્વલ ટુ a ગ્રેટર ધેન b ક્વેશ્ચન માર્ક a કોલન b. તો એ છે
ટ્રુ વેલ્યુ રિટર્ન કરાવશે, જ્યારે બી છે એ શું વેલ્યુ રિટર્ન કરાવશે, ફોલ્સ વેલ્યુ રિટર્ન કરાવડાવશે. અને આ છે આપણો કન્ડિશન પાર્ટ આવ્યો. હમણાં આપણે અહીંયા આગળ જોયું ને ખાસ સિન્ટેક્સની અંદર કે કન્ડિશન, ટ્રુ વેલ્યુ એન્ડ ફોલ્સ વેલ્યુ. તો એ વસ્તુ આપણે અહીંયા આગળ એ જ લખાવડાવી કે ભાઈ આપણું આ એક્ઝામ્પલ છે, પહેલા આપણે એને નોર્મલ વેમાં આવી રીતના લખી શકીએ, અથવા તો કન્ડિશનલ ઓપરેટરનો ઉપયોગ કરીને જો લખવું હોય તો આવી રીતના લખી શકાય કે એ ગ્રેટર ધેન બી, એટલે આ કન્ડિશન આવી. ત્યાર પછી ક્વેશ્ચન માર્ક સાઇન, ટ્રુ વેલ્યુ અથવા ફોલ્સ વેલ્યુ. તો આવી રીતના આપણે આને રિપ્રેઝન્ટ કરી શકીએ છીએ, અને ધીસ ઇઝ નોન એઝ એ કન્ડિશનલ ઓપરેટર. નેક્સ્ટ 7th ઓપરેટર આવે જે બીટવાઇઝ ઓપરેટર તરીકે આપણે એને કન્સિડર કરી શકીએ છીએ. તો બીટવાઇઝ ઓપરેટર્સ શું છે? તો અગેન એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી અમુક એવા બીટ ફોર્મેટમાં જ્યારે વેલ્યુને આપણે રિપ્રેઝન્ટ કરાવી હોય ત્યારે બીટવાઇઝ ઓપરેટરનો ઉપયોગ કરવામાં આવે છે. અથવા તો કોઈ બીટને એની લેફ્ટ સાઈડ અથવા તો રાઈટ સાઈડ જ્યારે શિફ્ટ કરવું છે, કોઈ વેલ્યુને મૂવ કરવી છે, એટ એ ટાઈમ બીટવાઇઝ ઓપરેટરનો યુઝ કરી શકીએ છીએ. વેન વી વોન્ટ ટુ એની વેલ્યુ ફ્રોમ લેફ્ટ ટુ રાઈટ ઓર રાઈટ ટુ left, at that time we use bitwise operator, or we proceed represent some value as a bit form, at that time we also use bitwise operator. તો જોઈએ ત્યાં આગળથી in C language provides for the manipulation of individual bit of character and integer, constant or variables. Bitwise operator are used for testing the bit or shifting them left or right side. એવું પોઈન્ટને મેન્શન કરજો. 3 વસ્તુ યાદ રાખવાની છે. બીટવાઇઝ ઓપરેટર કાં છે બીટ ફોર્મેટમાં આપણે એવી રીતના રિપ્રેઝન્ટ કરવું હોય તો એનો ઉપયોગ કરવામાં આવે છે, અથવા લેફ્ટ સાઈડ અથવા તો રાઈટ સાઈડ એને શિફ્ટ કરાવડાવવું હોય તો આપણે આ બીટવાઇઝ ઓપરેટરનો યુઝ કરીશું. તમારે અત્યારે ખાસ આટલી વસ્તુ સમજવાની છે, બાકી ના સમજાય તો કાંઈ વાંધો નહીં, કારણ કે આપણા બીટવાઇઝ ઓપરેટર સેકન્ડ સેમેસ્ટરની અંદર લાસ્ટ યુનિટની અંદર આપણે ડિટેઇલમાં ભણવામાં આવશે, ત્યારે હું ખાસ સમજાવીશ. પણ અત્યારે આ બીટવાઇઝ ઓપરેટર હમણાં જ મેં કીધું ને કે ઓપરેટર નંબર 1 to 5 છે એ કોમનલી યુઝ છે, 6, 7 અને 8 છે ને એ જનરલી એટલા બધા કોમનલી યુઝ નથી. એ આવશે પણ લેટરથી આવશે, તો આપણે અત્યારે સમજાવી દઈશ. પણ અત્યારે તમારે આટલી વસ્તુ ખાસ સમજવી જરૂરી છે કે what is the main use of bitwise operator. The bitwise operator is used to represent some digit value as a binary form, as a bit form, and also we want to shift its value from left to right and right to left something, so at that time we use the bitwise operator. Bitwise operator may not be applied to float or double. ખાસ પોઈન્ટને મેન્શન કરજો. bitwise operator જનરલી છે ફ્લોટ ડેટા ટાઈપ અને ડબલ ડેટા ટાઈપ સાથે ખાસ આનો યુઝ કરવામાં આવતો નથી. પોઈન્ટને મેન્શન કરજો વિદ્યાર્થી મિત્રો. મટીરિયલ કોપી સાથે હોય તો અંડરલાઇન કરજો ખાસ. The bitwise operator available in C are given below. Again C language ની અંદર bitwise operator અલગ અલગ ટાઈપના જે આપવામાં આવેલા છે આપણે અહીંયા આગળ જોઈ શકીએ છીએ. એન્ડ ઓપરેટર, જો પોઈન્ટને મેન્શન કરજો. bitwise એન્ડ ઓપરેટર, bitwise ઓર ઓપરેટર, bitwise એક્સક્લુઝિવ ઓર ઓપરેટર, લેફ્ટ શિફ્ટ એન્ડ રાઈટ શિફ્ટ ઓપરેટર. તો એના અલગ અલગ ટાઈપના સિમ્બોલ છે. પોઈન્ટને મેન્શન કરજો. એન્ડ ઓપરેટર ભણ્યા ત્યારે ડબલ વખત આપણે એમ્પરસન સાઇનનો યુઝ કરાય, તો અહીંયા આગળ સિંગલ વખત એમ્પરસન સાઇનનો યુઝ થાય છે, એટલા માટે આ ઓપરેટરને બીટવાઇઝ ઓપરેટર તરીકે ઓળખી શકીએ છીએ. એક્સક્લુઝિવ ઓર અહીંયા બીટવાઇઝ ઓર ઓપરેટરને આવી રીતના લખી શકાય છે. એક્સક્લુઝિવ ઓર એટલે આપણે કેપ સાઇન થાય એનો યુઝ કરી શકીએ છીએ. લેફ્ટ શિફ્ટ એટલે આ સિમ્બોલનો યુઝ કરવામાં આવે છે, જે રાઈટ શિફ્ટ એટલે આ સિમ્બોલનો યુઝ કરવામાં આવે છે. આખા સિમ્બોલ આપણી સામે મગજમાં હોવા જોઈએ. ઘણી વખત સિમ્પલ ક્વેશ્ચન આ બેઝ ઉપરથી જનરેટ થઈ શકે છે. એવી જ રીતના નેક્સ્ટ અને લાસ્ટ ઓપરેટર આપવામાં આવ્યો જેને સ્પેશિયલ ઓપરેટર તરીકે આપણે કન્સિડર કરી શકીએ છીએ. સી પ્રોગ્રામિંગ સપોર્ટ સ્પેશિયલ ઓપરેટર લાઇક કોમા ઓપરેટર, સાઇઝ ઓફ ઓપરેટર, પોઇન્ટર ઓપરેટર એન્ડ મેમ્બર સિલેક્શન ઓપરેટર. તો આ જે 4 અલગ અલગ ટાઈપના ઓપરેટર્સ છે એને આપણે સ્પેશિયલ ઓપરેટર તરીકે ઓળખી શકીએ છીએ. એમાં સ્પેશિયલી કોમા ઓપરેટર અને સાઇઝ ઓપરેટર છે એ આપણે અત્યારે રાઇટ નાઉ ખાસ એની એક અભ્યાસ કરીશું અને સ્ટડી કરીશું. જ્યારે પોઇન્ટર ઓપરેટર અને મેમ્બર સિલેક્શન ઓપરેટર છે આપણે સેકન્ડ સેમેસ્ટરમાં જ્યારે આવશે ને ત્યારે આ બંને ઓપરેટરને ડિટેલમાં વ્યવસ્થિત રીતના હું ખાસ સમજાવીશ. કોમા ઓપરેટરનો ઉપયોગ તો આપણે પ્રીવિયસ એક જે પ્રેક્ટિકલી એક્ઝામ્પલ જોયું ને ત્યારે પણ મેં તમને સમજાવ્યું હતું કે આપણે ભાઈ કોઈ વેરિયેબલની વેલ્યુ પ્રિન્ટ કરવી છે તો આપણે એને એવી રીતના લખી શકીએ કે ધ પ્રિન્ટ એફ ધ વેલ્યુ ઓફ એ % ડી ડબલ કોટ ઓર ને કોમા કરીને લખીએ ને તો ત્યાં આગળ આપણે શેનો ઉપયોગ કરી શકીએ છીએ? બીટવાઇઝ ઓપરેટરનો ઉપયોગ કરી શકીએ. આપણે આવી રીતે એક સ્ટેટમેન્ટ લખ્યું હતું કે પ્રિન્ટ એફ ડબલ કોટમાં શું અહીંયા આગળથી કરાવી દઈએ કે આવી તમારે વેલ્યુ પ્રિન્ટ કરાવડાવી છે
the values of a is percentage d. પછી જો અહીંયા આગળ આપણે કોમાનો યુઝ કરીએ તો આને કોમા ઓપરેટર કહી શકાય. એમ સમજાણું કે ન સમજાણું? તો આપણે આવી રીતના આનો ઉપયોગ કરી શકીએ છીએ. બરોબર છે. તો એ બીટવાઇઝ સ્પેશિયલ ઓપરેટર છે, કોમા ઓપરેટર તરીકે ઓળખાય. સાઇઝ ઓફ ઓપરેટર એ હજી આપણે યુઝ નથી કર્યું, હું લેટરથી સમજાવીશ. કોઈ પણ પર્ટિક્યુલર વેરિયેબલની આપણે સાઇઝ ડિટરમાઇન કરવી છે, ભાઈ આ વેરિયેબલની સાઇઝ કેટલી છે, તો આપણે સાઇઝ ઓફ ઓપરેટરનો ઉપયોગ કરી શકીએ છીએ. જ્યારે પોઇન્ટર ઓપરેટર એન્ડ મેમ્બર સિલેક્શન ઓપરેટર એ નેક્સ્ટ સેમેસ્ટરની અંદર આપણે ડિટેલમાં એને સમજાવીશ. બરોબર છે. ધ કોમા ઓપરેટર એન્ડ સાઇઝ ઓપરેટર આર ડિસ્કસ ઇન ધીસ સેક્શન, વેર એઝ ધ પોઇન્ટર એન્ડ મેમ્બર સેક્શન ઓપરેટર ડિસ્કસ ઇન ધી લેટર સેક્શન. તો અહીંયા આગળથી કોમા ઓપરેટર આપણે સમજાવ્યું છે. કોમા ઓપરેટર ખરેખર છે શું? ધ કોમા ઓપરેટર કેન બી યુઝડ ટુ લિંક ધ રિલેટેડ એક્સપ્રેશન ટુગેધર. અ કોમા link expression is available from left to right and the value of the right most expression is the value of the combined expression. ટૂંકમાં વસ્તુ આપણને ત્યાં આગળથી એ જ સમજાવે. હમણાં મેં અહીંયા આજે સ્ટેટમેન્ટ લખાયું તે બરોબર છે. તો અહીંયા આગળથી આ એક જે એક્સપ્રેશન એઝમ્પશન કરો કે આ એક લેફ્ટ સાઈડ છે અને આ કોમાની રાઈટ સાઈડ છે, તો આવી રીતના આપણે આને રિપ્રેઝન્ટ કરવા માટે પણ આપણે આનો ઉપયોગ કરી શકીએ છીએ. બરોબર છે. કોમા એ જ રીતના એનું એક એક્ઝામ્પલ આપ્યું છે કે x ઇઝ ઇક્વલ ટુ x ઇઝ ઇક્વલ ટુ a ઇઝ ઇક્વલ ટુ 2 કોમા કરી b ઇઝ ઇક્વલ ટુ 4 કોમા કરી a પ્લસ b. તો જો આ એક એક્સપ્રેશન છે. એક્સપ્રેશનની અંદર 3 કન્ડિશન આપી છે કે a ઇઝ ઇક્વલ ટુ b, b ઇઝ ઇક્વલ ટુ 4 અને a પ્લસ b. તો હવે કોમા ઓપરેટર છે કેવી રીતના કામ કરશે? તો ઇન ધીસ એક્ઝામ્પલ ધ એક્સપ્રેશન ઇઝ ઇવેલ્યુએટેડ ફ્રોમ લેફ્ટ ટુ રાઈટ. એને લેફ્ટ સાઈડથી રાઈટ સાઈડ પ્રોસીડ કરવામાં આવશે. સો એટ ફર્સ્ટ વેરિયેબલ a ઇઝ અસાઇન વેલ્યુ 2. બરોબર છે, કારણ કે લેફ્ટ ટુ રાઈટ છે આગળ વધશે અહીંયાથી આવી રીતના. ધેન વેરિયેબલ b ઇઝ અસાઇન વેલ્યુ 4 and then value 6. મગજમાં બેસે છે અગેન. તો ત્યાં આગળથી છે શું થશે કે એની અંદર છે ખરેખર કેટલા આવશે, ત્યાં આગળથી કંઈક સમથિંગ વેલ્યુ આવશે અને બીની છે 4 વેલ્યુ આવશે. તો આવી રીતના ટૂંકમાં એ છે એ બે એની વેલ્યુ અસાઇન કરવામાં આવશે, જ્યારે બીની વેલ્યુ છે એ 4 અસાઇન કરવામાં આવશે. બરોબર છે. તો એની વેલ્યુ 2 પ્લસ બીની વેલ્યુ 4 એટલે છે ટોટલ કેટલી થઈ 6 ઇઝ અસાઇન ટુ ધી વેરિયેબલ x. તો કોમા ઓપરેટર આર commonly used in for loop, while loop. પોઈન્ટને મેન્શન કરજો અગેન, બહુ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ આવ્યું છે. અગેન ભાઈ કોમા ઓપરેટરનો જનરલી ઉપયોગ ક્યાં કરવામાં આવે છે? તો કે ફોર લૂપ અને વાઇલ લૂપની અંદર એને કોમનલી યુઝ કરવામાં આવે છે. એવી રીતના સાઇઝ ઓફ ઓપરેટર સમજાયું છે કે સાઇઝ ઓફ ઓપરેટર ઇઝ યુઝ્યુઅલી યુઝડ વિથ એન ઓપરેન્ડ્સ વિથ મેબી વેરિયેબલ, કોન્સ્ટન્ટ or data type qualifier. This operator returns the number of bytes the operands occupied. Size of operator is compile time operator. Some example of size of operator is given below. હમણાં જ મેં કીધું ભાઈ મારે કોઈ પર્ટિક્યુલર વેરિયેબલની સાઇઝ ડિટરમાઇન કરવી છે તો આપણે સાઇઝ ઓફ ઓપરેટરનો ઉપયોગ કરી શકીએ. જ્યાં x ઇઝ ઇક્વલ ટુ સાઇઝ ઓફ એ. તો હવે એ છે એક અઝમ્પશન કરી લો કે એક વેરિયેબલ છે. તો એ વેરિયેબલની સાઇઝ છે એ નક્કી કરી અને સ્ટોર શેમાં કરવામાં આવશે? એક્સ નામના વેરિયેબલની અંદર. વાય નામનો એક વેરિયેબલ છે ઇઝ ઇક્વલ ટુ સાઇઝ ઓફ ફ્લોટ. તો ફ્લોટની સાઇઝ કેટલી છે એ ડિટરમાઇન કરવા માટે આપણે અહીંયા આગળથી ફ્લોટની જેટલી 2 બાઇટ 4 બાઇટ જે હશે અહીંયા વાયની અંદર સ્ટોર કરવામાં આવશે. એમ ઇઝ ઇક્વલ ટુ સાઇઝ ઓફ સમ. એક સમ નામનો વેરિયેબલ છે અને એની સાઇઝ કેવડી છે એ સ્ટોર કરી ડિટરમાઇન કરી અને એમની અંદર સ્ટોર કરવામાં આવશે. એ જ રીતના એન ઇઝ ઇક્વલ ટુ સાઇઝ ઓફ લોંગ ઇન્ટીજર કે લોંગ ઇન્ટીજરની સાઇઝ કેવડી છે તો એ પણ ત્યાંથી સ્ટોર કરો. તો આવી રીતના ટૂંકમાં આપણે તેને પ્રેક્ટિકલી છે યુઝ કરી શકીએ છીએ. સાઇઝ ઓફ એ કીવર્ડ છે અને અહીંયા બ્રેકેટમાં આપણે એ, ફ્લોટ, સમ અને જે કોઈ વેરિયેબલના નામ અથવા તો ડેટા ટાઈપના નામ આપણે એવી રીતના ડિટરમાઇન કરી શકીએ છીએ. ધ સાઇઝ ઓફ ઓપરેટર ઇઝ યુઝ્યુઅલી યુઝડ ટુ ડિટરમાઇન ધી લેન્થ ઓફ એરે એન્ડ સ્ટ્રક્ચર વેન their size are not known. It is also used in dynamic memory allocation. પોઈન્ટને મેન્શન કરજો. છેલ્લું સ્ટેટમેન્ટ છે ને બહુ ઇમ્પોર્ટન્ટ છે. હમણાં મેં કીધું હતું કે ભાઈ આપણે સાઇઝ ઓફ ઓપરેટરને છે ઇન ડિટેલમાં નેક્સ્ટ સેમેસ્ટરમાં ભણીશું. જ્યારે આપણે સેમેસ્ટર 2ની અંદર યુનિટ નંબર 2 જ્યારે ભણીશું ત્યારે ડાયનેમિક મેમરી એલોકેશન કોન્સેપ્ટ આવે છે. તો એ ડાયનેમિક મેમરી એલોકેશનની અંદર આ ડિટેલ કોન્સેપ્ટ હું છે ખાસ તમને સમજાવીશ. અત્યારે માત્ર ખાલી આનો પર્પઝ સમજવાનો છે કે વોટ ઇઝ ધ મેઇન યુઝ ઓફ સાઇઝ ઓફ ઓપરેટર. તો વી કેન સે સાઇઝ ઓફ ઓપરેટર ઇઝ યુઝ ટુ ડિટરમાઇન ધી પર્ટિક્યુલર વેરિયેબલ્સ લેન્થ. તો આવી રીતના આપણે ચોક્કસ આન્સર છે એ આપી શકીએ છીએ. સો સ્ટુડન્ટ્સ, આઈ હોપ યુ ગોટ ધીસ કોન્સેપ્ટ પ્રોપરલી એન્ડ વેરી વેલ.
So again, dear students, if you have any kinds of question, query, please give it my YouTube channel comment section, as well as you can contact with me directly and solve your problem. વિદ્યાર્થી મિત્રો, એક મારી યુટ્યુબ ચેનલ પણ છે, ચાલે છે, જે સંકલ્પ ઇન્ફોટેક કરીને છે. યુટ્યુબમાં જઈ અને તમે સંકલ્પ ઇન્ફોટેક ચેનલ એવું લખાવશો તો તમને ત્યાં આગળથી જોવા મળશે, અને આને રિલેટેડ અમુક એવા બેઝિક વિડીયો પણ ત્યાં આગળથી પણ તમે એને જોઈ શકશો. સો આઈ હોપ અગેન you got this concept properly and very well. Thank you for watching this video.